અમદાવાદમાં વરસાદના વિરામ બાદ જળભરાવની સ્થિતિ છે। ચાંગોદર પાસે આવેલા ગામો પ્રભાવિત થયા છે। વાસણા અને ચાંચરવાડી ગામ પ્રભાવિત થયા છે। કેટલીક કંપનીઓમાં લોકો ફસાયેલા હોવાની પણ માહિતી છે। 3 દિવસથી ગામ અને કંપનીઓમાં લાઇટો ન હોવાથી લોકોને પરેશાની છે। છેલ્લા 2 થી 3 દિવસથી આ પરિસ્થિતિ છે અને ઘણી કંપનીઓમાં તો કામદારો ફસાયા છે। લાઇટ પણ નથી, કામદારો શું કરે? ત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને હવે તંત્ર જાગ્યું છે। તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે। ચાંગોદર પાસે આવેલી કંપનીના દ્રશ્ય જુઓ। વાસણા અને ચાંચરાવાડી ગામ પણ પ્રભાવિત થયું છે। કંપનીઓમાં લોકો ફસાતા હોવાની માહિતી સામે આવી છે। 3 દિવસથી ગામ અને કંપનીઓમાં બત્તી ગુલ છે, વીજળી નથી આવી રહી અને જેથી લોકો પરેશાન છે। ભારે વરસાદને લઈને વરસાદી પાણી ભરાતા સનાથલ બાવડા બગોદરા હાઈવે જે છે એ વાહન વ્યવહાર ત્યાં ખોરવાયો છે। તેની સાથે સાથે આસપાસના ગામો પણ પ્રભાવિત થયા છે। એમાંનું એક ગામ વાસણા ચાંચરાવાડી ગામ કે જે ચાંગોદર પાસે આવેલું છે, એ ગામ ખાતે હું પહોંચ્યો છું અને જ્યારે અહીંયા આવ્યો ત્યારે શરૂઆતમાં એ હાઈવે ઉપર જ એ ઢીચણસમાં પાણી ભરાયેલા હતા અને તેને લઈને એ 2 વ્હીલર 4 વ્હીલર આવી નથી શકતી, માટે ટ્રેક્ટર દ્વારા અહીંયા પહોંચ્યો છું અને અહીંયા એ દ્રશ્યો જોઈ શકાય છે ગામના એ ગેટના કે જ્યાં એ ઢીચણસમાં પાણી જે છે એ જોવા મળી રહ્યા છે। ક્યાંક એ પાણીનું સ્તર ઓછું થયું છે, પરંતુ હજુ પણ એ પાણી એટલા જ જે છે કે જેને લઈને આ ગામ હજુ પણ પ્રભાવિત છે। વાહન વ્યવહાર પ્રભાવિત છે, જનજીવન પ્રભાવિત છે અને એ ગામના રહેવાસી એ મારી સાથે છે, તેમની સાથે વાત કર્યું। સાથે અહીંયા આસપાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ છે, એ પણ પ્રભાવિત થયો છે। ભાનુભાઈ, શું કહેશો? આ ગામ દર વર્ષે આ સમસ્યા છે કે આ વખતે એ વધારો થયો છે? કેટલા લોકો પ્રભાવિત થયા છે? ગામમાં કેટલી વસ્તી છે? ગામમાં દર વર્ષે સમસ્યા છે આની ચાંચરાવાડી વાસણાની। એ આ સાલ વધારે છે, વરસાદ વધારે હોવાના કારણથી। આ વરસાદના કારણથી આ રોડના ઉપર 4 ફૂટ પાણી છે અત્યારે। આ ગામમાં પાછળ પાણી પૂરું ભરેલું છે, તો એનો નિકાલ કરવા માટે વિનંતી છે સરકાર। કેટલી વસ્તી કેટલી છે ગામની? વસ્તી 1700 માણસોની વસ્તી છે। તો આ ગામના લોકો નોકરી કરતા હશે આસપાસમાં, એમને શું તકલીફ પડે છે? એમને આવવા જવાની તકલીફ પડે છે। અત્યારે કંપનીઓ બધી બંધ છે, એના કારણથી કોઈ આવી શકતું નહીં, આ પાણીના કારણથી। બીજું જીવન જરૂરિયાત વસ્તુઓ ગામમાં છે કે નહીં? લાઇટો છે કે નહીં? પાણી પીવાના છે કે નહીં? લાઇટો નથી, પાણી મળતું નથી અત્યારે। પરિસ્થિતિ અત્યારે કપડી છે। કેટલા દિવસથી? 3-4 દિવસથી। અચ્છા, આ ભાઈની કંપની પણ અહીંયા આવેલી છે, શું નામ આપનું? ધ્રુવ ઠક્કર નામ છે મારું। વરસાદ તારપોલિંગ કરીને મારે અહીંયા પેરેડાઇઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મારી ફેક્ટરી છે। 40 થી 45 માણસો ત્યાં અત્યારે કામ કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે ત્યાં આગળ અત્યારે બધું લાઇટ ના હોવાના કારણે બધું કામ બંધ પડ્યું છે। જેમ તેમ કરીને છેલ્લા 3 દિવસમાં આજે ટ્રેક્ટરમાં બેસીને હું અહીંયા પહોંચ્યો છું। માણસોની હાલત બહુ ખરાબ છે। માણસોને અત્યારે પીવાના પાણીની અને ખાવા પીવાની બહુ તકલીફ પડી રહી છે અને આજે અમારી તાલપત્રીનું બિઝનેસ એ અત્યારે વરસાદમાં એ રક્ષણ માટેનો બિઝનેસ કહેવાય છે, પણ અત્યારે અમારું કામ બધું બંધ પડ્યું છે। એના કારણે સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ આવે અને જલ્દીથી જલ્દી લાઇટ ચાલુ થાય, જેથી અમારું કામ ચાલુ થાય અને ગામ લોકોને હાલાકી જો વેઠવી પડે છે વેઠવી ના પડે। તમે આજે જ આવ્યા કે 3 દિવસમાં આવી ગયા? 3 દિવસથી હું અત્યારે હાઈવે સુધી આવતો હતો, પણ અત્યારે ટ્રેક્ટરમાં બેસીને આજે આવવાનું મળ્યું છે। તો ગામના એ તમારા કંપનીના એ મજૂરો, એ લોકોનું ખાવા પીવાનું શું? 3 દિવસ એ લોકોએ શું કર્યું? અત્યારે એ જોવા માટે આવેલું છું, કેમ કે કોઈના ફોન લાગી નથી રહ્યા, બધાના મોબાઈલ બંધ આવી રહ્યા છે અને લાઇટ પણ નથી। અને જીબીનું મેં કાલે બપોરથી સંપર્ક કરી રહ્યો છું, તો જીબીનું કહેવું એવું થઈ રહ્યું છે કે હજી પણ 2-3 દિવસ પાણી નહીં ઓસરે તો આ પ્રશ્ન રહેશે અને 2-3 દિવસ સુધી હજી પણ પાણી નહીં ઓસરે તો લાઇટ આવવાની કોઈ શક્યતા નથી। એટલે હજુ એ 2-3 દિવસ આ સ્થિતિ રહેવાની એ શક્યતા અહીંયા સેવાઈ રહેલી છે। અહીંયા જોઈ શકાય છે આ બાઇક એ પણ અહીંયા બંધ પડ્યું છે, જેને દોરીને લાવવું પડી રહ્યું છે। આ સ્થિતિ છે આ ગામની, એ ગ્રામજનોની, એ રહેવાસીઓની। કેટલું પાણી છે અંદર? ઘૂંટણસમાં પાણી છે। દર વર્ષે ભરાય છે આટલા કે આ વખતે? દર વર્ષે। શું નુકસાની શું છે અંદર ગામમાં? ગામમાં બધા અફરાતફરી છે। અફરાતફરી છે? વાહન બગડી ગયું છે? 2-3 બગડી ગયા। 2-3 બગડી ગયા છે। તો દર વર્ષે આટલી નુકસાની વેઠો છો, શું કહેશો તંત્રને? તંત્ર સૂઈ રહ્યું છે, બીજું કાંઈ નથી। તંત્ર સૂઈ રહ્યું છે અને આ નુકસાની એ ગ્રામજનોને પડી રહી છે।
એ ગામના એ રસ્તાઓને અસર, મકાનોને અસર અને સાથે આસપાસના ખેતરો એ પણ બેટમાં ફેરવાયા છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એ કંપનીઓ ત્યાં પણ પાણી ભરાતા એ વેપાર ધંધાને પણ અસર પડી છે. એટલે કે તમામ જનજીવન જે હાલ આ વાસણા ચાંચરાવાડીનું જે છે એ અસ્તવ્યસ્ત બન્યું છે અને એ લોકો રાહ જોઈ રહ્યા છે કે પાણી ઓસરે અને જનજીવન પહેલાંની જેમ સામાન્ય બને. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલજી મીડિયા, અમદાવાદ.